આપણે થોડું તેલ નાખીશું, થોડું ગરમ પછી તેમાં રાઈ ઉમેરો, એમાં થોડું જીરું પણ નાખો, પછી તેની અંદર ભીંડા પણ નાખી દઈશું. એ રીતે હલાવી લઈશું. એની અંદર મરચું અને હળદર નાખીશું. સ્વાદિષ્ટ ભીંડાનું શાક તૈયાર થઈ રહ્યું છે. અનુસાર મીઠું નાખીશું. મિનિટ માટે તેને ગેસ ઉપર ઢાંકીને રાખો. ખોલીને થોડી વાર હલાવી દો. આપણું ઢાબા સ્ટાઇલ ભીંડાનું શાક સ્વાદિષ્ટ રીતે તૈયાર થઈ રહ્યું છે. થોડી જ વારમાં તે તૈયાર થઈ જશે. હવે આપણું ભીંડાનું શાક સ્વાદિષ્ટ રીતે લાજવાબ તૈયાર થઈ ગયું છે. જોવામાં તો એકદમ સ્વાદિષ્ટ અને રસદાર લાગે છે.